તમારે રહેવાનું ઘર ને એ બધું કેવું છે? ઝૂંપડું બાપા, તમે એક દાન જોવો ને તો તમે એમ થઈ જાવ કે અમે જિંદગી કૂતરા રહ્યા ને એની બોઢું હારી કરે. કેમ છો માં? મજામાં છું ભાઈ. અચ્છા, તમે અહીં કપડા વેચો? કપડા વેચું છું. આ જૂના કપડા ક્યાં લઈ લાવો માં? અહીંયા બધા છોકરા જાતા બાબા અહીંથી મોકલાવે ને, બધા ઓલા માંગીને આવે ને એ મને દેતા જાય, હું અહીં વેચા કરું. શું નામ તમારું? શાંતુબેન. શાંતુમાં. આ કેટલા સમયથી તમે આ કામ કરો? હું તો કેટલા મારું સમજણ આવી ત્યાંથી કરું છું. એવું? હા. આમાં તમને કેટલા મળી જાય? કાંઈ મળે નહીં, ઝૂંપડામાંથી કાંઈ બનાવ્યું નથી મેં બાપા. ખાઈ પીએ એટલું પૂરતું બસ. બસ. એ ઝૂંપડું હજુ છે ને, અહીંયા કોઈ ઈટ નથી મેકી. નહીં નહીં. પરિવારમાં કોણ કોણ છે? પરિવારમાં ત્રીજી બસ આ બે ઓલા દીકરા છે ને, બે ઈ આ સુરત રે ઈ, અને એના છોકરા એક નાનો છે ને, એના છોકરા છે, મોટા ને તો કઈ છે નહીં. કેટલા દીકરા તમારે? ઈ મારે બે દીકરા. અચ્છા. બે દીકરા તો બે સુરત ના છે. એમાં એક ને બાઈ નથી ને એક ને બાઈ છે, એના બાલ બચ્ચા છે, મારા ભેગા રહે છે. અચ્છા, તો તમે અહીંયા એકલા જ રહો? એકલી જ રહું. છોકરાઓ તમને કઈ મદદ નહીં? કઈ મદદ નથી કરતા સાહેબ. હામુના ઈ આવે ને તો મને પૂછે કે તમે કઈક માંગીને ભેગું કર્યું હોય તો માં દો ને. કેમ એમ? કેમ? બસ એમ ઈ નથી કઈ કામી આપતા. એનું કારણ? બસ એવા છે ઈ. અરે એવું થોડું હોય માં. તમે કાઈ દે નહીં, કોઈ દી ના કાઈ આવે ને તો કોઈ દી ના દે. કોઈ આપણે જવું હોય ત્યાં દેવ દર્શન ને કરવા જવું હોય ને તો મને પૈસો ના આપે. નહીં નહીં, હું અહીંથી વેચીને ભેગું કરું ને, કાંઈક ભેગા થાય તો દર્શન કરી આવું, સારંગપુર જી આવું, અહીં સોમનાથ જી આવું. બરોબર. શ્રાવણ મહિનો આવે તો એ દર્શન કરવા જવું. તો શાંતુમાં તમારે રહેવાનું ઘર ને એ બધું કેવું છે? ઝૂંપડું બાપા, તમે એક દાન જોવો ને તો તમે એમ થઈ જાવ કે અમે જિંદગી કૂતરા રહ્યા ને એની બોઢું હારી કરે. મને કોઈ કરી દે એમ નથી. એવું? અને બધા બીક બતાડ્યા કરે કે રેલવાઈ છે ને તો તારું ક્યારે પાડી દે. એવું? હા એવું. એટલે હું કહેવાય ને એવા કાગળિયા માથે ઢાંકી અને એમે રહું. તો મારી અમે છે ને તમારી જેવા રોડ ઉપર આવી મહેનત કરતા હોય ને, જે એકલા રહેતા હોય, પરિવારમાં આગળ પાછળ કોઈ ન હોય, ઘરના સભ્યો આપણને મદદ ન કરતા હોય, એવા લોકોને છે ને મામી મદદ કરી. બરોબર છે. નાની રેશનિંગની કીટ આપી એમાં. સાચું છે. બરોબર છે. બરોબર. તો હું તમને રેશનિંગ આપું તો તમે લેશો કે? લેશો, લઈ લો બાપા. તો આ તમે છોકરાઓને ક્યારેય ફોન કે એવું નહીં કરતા હો? ફોન કરવાનો ફોન તો મારી પાસે હોય જ નહીં કોઈ દી. ફોન કરે ને તો પણ તમારો બીજો પરિવાર રહેતો હોય એ તમને ની મદદ કરતો હોય? મદદ કરે, એમ કે તારું શું કેવરાવાનું છે તો એ મને ફોન કરતા હોય ને તો મને કેવરાવી દે કે તારા છોકરામને શું કેવું છે. તો છોકરામને સંદેહો દઉં તો છોકરા તો મારું કઈ સાંભળે નહીં. નહીં, એમ કે મારી અત્યારે થોડાક દી રહી જા. હવે અટાણે મેં આ અઠવાડિયા મોર ફોન કર્યો તો મેં કીધું ભાઈ આ ચૈતર મહિનો આવે છે, આપડા કુળદેવીના દર્શન કરવા જવા છે. તો મેં કીધું તમે આવશો કે નહીં આવો? તો કે અમે આવી શકીએ તો આવી શકીએ, અમારી પાસે ભાડા નથી, એટલા બધા પૈસા ક્યાંથી લાવીએ, પણ અત્યારે તું જાય શકે તો જી આવજે, માતાજીના દર્શન કરી આવજે. લોકો આ છોકરા લઈને તો ચૈતર મહિનામાં હું જઈશ, કુળદેવી છે તો એ જવું જ પડે, 12 મહિને એકદમ જવું. તમારી ઉંમર એમાં ઘણી છે, આ ઉંમરે કરું આ ઉંમરે કામ કરવું બહુ અઘરું હોય ને? અઘરું નહીં, હવે કરી નથી શકતી. આમાં તમને મળે કેટલા રૂપિયા? પણ આમાં કઈ નહીં, હાથ પડે ને તો 100-150 રૂપિયાનો એટલે ભીસીને લૂસવા ગાભા લેવા આવે ને તો એ લઈ જાય. કોઈ 25 રૂપિયા પહેરે તો નહીં ને? પહેરે નહીં, આવા ગાભા કોણ પહેરે? સારા હોય તો પહેરે, પણ આવા આવે મશીન લૂસવા વાળા જ આવે. મશીન લૂસવા તો પોતા કરવા તો એ લઈ જાય. કોઈ 25 ના લઈ જાય, 50 ના લઈ જાય. હાથ પડે તો 100 રૂપિયા જેવું કરી નાખું, 100-150 થઈ જાય. તો એટલું તો મારે વયું જાય. ખાવા પીવામાં એક દૂધની થેલી લઈ જાવ, સાંજે ચા બનાવું, સવારે એક દૂધની થેલી લઈને ચા બનાવું. હા, તો મારે તો એટલું 25-50 રૂપિયા એમે વયા જાય. પછી કાંઈક બનાવું, રાંધવાનું, ખીચડી બનાવું, કાંઈક રોટલી કરું, એવું કરું તો એમે 25-50 રૂપિયા વયા જાય. બસ દોસ્તો, આવી રીતના રોડ ઉપર શાંતુમાં આ લારીમાં તમારી ઘરની છે ભાડે? ઘરની નથી, ભાડે છે બાપા. 10 રૂપિયા લઈ જાય, પણ મેં કીધું ભાઈ આજ નહીં, કાલે લઈ જાય. કાલે લઈ જાય. તો દોસ્તો, આપણને રસ્તામાં શાંતુમાં જોવા મળ્યા મોવાનો ધાવડી ચોક કહેવાય. અહીંયા બધા જૂના કપડા જ વેચે, અને આવી રીતના વૃદ્ધ માને જોયા એટલે મને ઈચ્છા થઈ મળવાની. તો મેં કીધું મળી અને એની હાલચાલ પૂછું. તો બસ આવા લોકોને આપણે કાયમ સપોર્ટ કરતા રહી. બસ તમે લોકો પ્રેમ સપોર્ટ આપતા રહેજો, એટલે આવા લોકોને આપણે કાયમ મદદ કરતા રહી. તો શાંતુમાં
હું તમને છે ને એક રેસ્ટિંગ ની કીટ આપું છું, બરોબર ને? આપો આપો. હું લાવું છું હો. હા. તો શાંતુમાં બસ આમાં રેસ્ટિંગ છે અને કઠોળ ને એવું બધું છે, સંભાળીને ઘરે લઈ જજો. લઈ જઈશ બાપા. પોગી જશે કે? પોગી જા પોગી. હા, કોઈ ચિંતા નહીં કરતા. આમી તમારા તમે બેઠા બાપા, શું ચિંતા? તમે આટલો આધાર આપ્યો અને આટલું બોલ્યા તો અમારી ચિંતા દૂર થઈ ગઈ. બસ બસ માં હો, તમારા તબિયત નું ધ્યાન રાખજો. તબિયત ઉપર ભગવાન રાખે, હવે કઈ કહેવાય નહીં. હા, ક્યારે બીમાર પડી જાય. તમારી ઉંમર કેવડી હશે માં? મારી 90 વર્ષ થયા. 90 વર્ષ? તોય માં મજૂરી કરવી પડે. હું કરવું પડતું? આ છોકરાઓની કઈ લેન બેન કાંઈ લેન નહીં બાપા, એને લેન લેવી નથી તો શું કરવાનું? કામ જ નથી કરવું. નહીં, એમને એમના પુસ્તક નું માંડ કરે તો ઈ જ ભૂખ્યા તરસા બેઠા હોય. અચ્છા. હું એક બેલાને એમને લેવા ગઈ હતી, હા, તો મારે માંગીને કરીને એમને ખવડાવવું પડ્યું. ઓહો. તો હું અહીં આવતી રહી પાછી, કહો તો મારે તો એમનું પેટ ભરવું પડશે. કાંઈ વાંધો નહીં હો માં, કઈ ચિંતા ન કરવી. બસ તમારી બાપા. બસ દોસ્તો, આવી જ રીતના પ્રેમ સપોર્ટ આપતા રહ્યો અને આપણે આવા વૃદ્ધ લોકોને કાયમ સપોર્ટ કરતા રહી. બને એટલો વિડીયોને શેર કરજો. ફરી મળશું આપણે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો અને તમારું ધ્યાન રાખજો.